અમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા, જેને લઈને પ્રહલાદનગરના ફાયર ઓફિસરે 65,000ની લાંચ માંગી હતી તેવી જાણકારી પણ સામે આવી છે। ફાયર એનઓસી માટે ફરિયાદી પાસેથી લાંચ માંગવાનો આક્ષેપ છે। ફરિયાદી બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનું કામ કરે છે, ત્યારે ફાયર ઓફિસરે ફરિયાદી પાસે અગાઉની ફાઇલના 80,000 માંગ્યા હતા। લાંચની રકમ આપ્યા વગર જ ફરિયાદીએ ફાયર એનઓસી મેળવી લીધી। અન્ય કોઈ ફાયર એનઓસી નહીં આપે તેવી ફરિયાદીને ધમકી પણ આપી હતી। ફરિયાદી પાસેથી અગાઉ 15,000 રૂપિયા લીધા હોવાનું પણ ખુલ્યું છે। બાકીના 65,000 લીધી વખતે એસીબીએ ફાયર ઓફિસરને રંગે હાથ ઝડપ્યા છે। આ કામના આરોપીએ રૂપિયા 80,000ની લાંચની માંગણી કરેલી અને તે પૈકી 15,000 રૂપિયા તેઓએ લઈ લીધા હતા। ત્યારબાદ કન્સલ્ટિંગ એજન્ટ હતા, તેઓને એનઓસી મળી જતા તેઓ આજે લાંચના નાણાં બાકી રહેતા 65,000 રૂપિયા હતા તે તેઓએ આપેલા નહીં, જેથી આ કામના જે આરોપી છે એ વારંવાર આ નાણાંની ઉઘરાણી કરતા હતા, જેથી કરી અને તેઓએ એસીબી આણંદ સમક્ષ ફરિયાદ કરેલી।